શહેરના સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ કરનાર પીડિતોને તેમની ચોરાયેલા કે ખોવાઈ ગયેલા કિંમતી સામાન પરત અપાયો હતો। કાર્યક્રમ દરમિયાન ફરિયાદીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી, જ્યારે પોલીસના પ્રયાસો બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। સુરતમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાયેલા ફરિયાદીઓને તેમનો સામાન પરત કરવામાં આવ્યો હતો। ફરિયાદીઓને ચોરાયેલા અને ખોવાઈ ગયેલી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓમાં ખુશી જોવા મળી હતી। તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં સીપી, ડીસીપી, એસીપી ઉપસ્થિત રહ્યા હતા। સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ 40,85,750નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો। ઉધના પોલીસ સ્ટેશન દ્વારા 17,87,500નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો। પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના મોઢા પર ખુશી જોવા મળી હતી। गुजरात सरकार और गुजरात पुलिस का वो डायरेक्टर जनरल ऑफ पुलिस ना ऑफिस ना मार्गदर्शन से आज सलाबतपुरा और उधना पुलिस स्टेशन का वो एक संयुक्त तेरा तुझको अर्पण का वो कार्यक्रम यहाँ हॉल में वो रखा गया है। और इस कार्यक्रम में 10.5 लाख का रोकड़, 32 लाख का गहने और वो बाकी मोबाइल फ़ोन सब सामान और वो रोकड़ का कुल मिला के कीमत 59 लाख का वो अलग अलग ये जो कंप्लेनेंट है उनको वापस दिया गया है। અવારનવાર શહેરમાં ચોરી, લૂંટ અને ખોવાયેલા માલના ગુનાઓ નોંધાતા હોય છે। આવા કિસ્સામાં ઝડપથી કાર્યવાહી કરીને પોલીસ દ્વારા મળેલી મુદ્દામાલ ફરી પીડિતોને પરત આપવાનો ઉદ્દેશ્ય રાખીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે।